વલસાડના મણિબાગ સોસાયટી ખાતે બનેલા ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આંતરરાજ્ય ગેંગના આરોપીને વલસાડ સિટી પોલીસની ટીમને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં તારીખ 29/4/2025 થી લઈને તારીખ 30/4/2025ના ગાળા દરમિયાન વલસાડના અબ્રામા ખાતે રહેતા ફરિયાદી દેવાનંદ લાખાભાઈ છુંછડ, જેઓના ઘરમાં ટાઇટન કંપનીની ઘડિયાળ જેની કિંમત 10,000 તેમજ ઘરના પાર્કિંગમાં રાખેલ સ્કોડા રેપિડ કાર નંબર GJ11AB 6552 જેની કિંમત 2 લાખ મળી કુલ 2,10,000 રૂપિયાનો મુદ્દામાલ અજાણ્યા ચોરોએ ઘરફોડ કરી ચોરી લઈ જતા સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જે ફરિયાદના આધારે વલસાડ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર DD પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુ તેમજ નેશનલ હાઈવે નંબર 48ના અલગ અલગ 150 થી વધુ કેમેરા ચેક કરી આરોપી મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મોહમ્મદ સઈદને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। ઝડપાયેલો આરોપી અન્ય 5 જેટલા અલગ અલગ પોલીસ મથકોમાં પણ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો હોવાનું વધુમાં જાણવા મળ્યું છે। વલસાડ સિટી પોલીસના વિસ્તારમાં એપ્રિલ 29મીના રોજ એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો। આ ઘરફોડ ચોરીમાં ઘરમાં રહેલી એન્ટિક ઘડિયાળોની સાથે સાથે ઘરમાંથી જ ગાડીની ચાવી લઈને એક સ્કોડા રેપિડ ગાડી એની પણ ચોરી થયેલી હતી। આ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ સ્ટેશન વલસાડ સિટીના ઇન્સ્પેક્ટર DD પરમારના તમામ ટીમો કામે લાગેલી હતી। આખા નેશનલ હાઈવે અને વલસાડ સિટીમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે કેમેરાઝ લાગેલા છે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા તમામ CCTV કેમેરાઝને બધું ચેક કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું। અને જે સ્કોડા રેપિડ ચોરાઈ છે એ સ્કોડા રેપિડના જે ડેટા છે એ ગાડીના નંબર એના આધારે સમગ્ર રાજ્યમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરાઝ છે એના ANPR કેમેરા બાબત દ્વારા પણ એની ચેકિંગ કરવામાં આવ્યું હતું। અને એ આધારે એક આરોપી છે મલંગ સૈયદ શેખ, એ મલંગ સૈયદ શેખને બોરીવલી સબસ્ટેશન દિવાલ પાસે ત્યાં અમરનાથ પૂર્વ લાડી નાકા જે થાનેનો એરિયા છે ત્યાંથી એને ઘરફોડ ચોરીમાં ગયેલ સ્કોડા રેપિડ સાથે પકડી પાડવામાં આવ્યો હતો। અને આ આરોપીની પૂછપરછ દરમિયાન આ ગેંગ જે આંતરરાજ્ય ઘરફોડ કરતી ગેંગ છે એની વિગતો મળી હતી। આ ગેંગનો જે મુખ્ય માણસ છે એ મંજુનાથ કલકેરે, જેનું નિકનેમ માંઝા કલકેરે છે, એ શિવમોગા ડિસ્ટ્રિક્ટ કર્ણાટકાનો બહુ મોટો હિસ્ટ્રી શીટર છે, જેની વિરુદ્ધમાં 80થી વધુ ઘરફોડ, ઢાળ અને ચોરીના ગુનાઓ છે। આ મંજુનાથ કલકેરે એની સાથે આવેલો બીજો એક આરોપી જેનું નામ છે મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મોહમ્મદ સઈદ અને ત્રીજો મલંગ સૈયદ શેખ, આ 3 જણાએ મળીને આ ઘરફોડ ચોરી વલસાડ સિટીમાં જેને અંજામ આપ્યો હતો। વલસાડ સિટીએ કરેલી મહેનતના કારણે કર્ણાટકાના શિવમોગા ડિસ્ટ્રિક્ટમાં જે મંજુનાથ કલકેરે છે ઉર્ફે માંઝા, એને વલસાડ સિટી અને ક્રાઇમ બ્રાન્ચે જે વિગતો આપી એના આધારે ગયા મહિને કર્ણાટકાની શિવમોગા ડિસ્ટ્રિક્ટની પોલીસે મંજુનાથ કલકેરેને ત્યાં પકડી પાડેલો છે। અને આ ગુનાનો જે ત્રીજો આરોપી મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મોહમ્મદ શેખ, એની તપાસ છેલ્લા ઘણા દિવસોથી વલસાડ સિટી પોલીસ કરી રહી હતી। આરોપી છે જે મોહમ્મદ ઇબ્રાહીમ એ કોન્સ્ટન્ટલી ઉત્તર પ્રદેશ, દિલ્હી સાથે સાથે મહારાષ્ટ્ર, કર્ણાટકા લોકેશન્સ બદલતો હતો। એની પાછળ અલગ અલગ જગ્યાએ ટીમો અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવી હતી। અને પરમ દિવસે એક ચોક્કસ હકીકત, એ જે આરોપી મોહમ્મદ ઇબ્રાહીમ છે એના આધાર કાર્ડ, એના મોબાઈલ ડેટા, એના પાન કાર્ડ ડેટા, એના બેંક ટ્રાન્ઝેક્શન આધારે ચોક્કસ હકીકત મળી હતી કે આ જે આરોપી ઇબ્રાહીમ છે એ મુંબઈ મીરા ભાઈન્દર વિસ્તારમાં આવેલો છે। અને જે ચોક્કસ ઇનપુટ જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે મળ્યું હતું એના આધારે એવી પણ હકીકત મળી હતી કે એ મીરા ભાઈન્દર વિસ્તારમાં સોપારી કિલિંગ માટે આવેલો છે અને કોઈનું એ લોકો પ્લાન કરવાના છે મર્ડર કોઈનું। અને એના આધારે મીરા ભાઈન્દરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ, વલસાડની ક્રાઇમ બ્રાન્ચ અને વલસાડ સિટી DD પરમારની ટીમ તમામ લોકો એકસાથે કોર્ડિનેશન કર્યું હતું અને એક આખું ઓપરેશન હાથ ધરીને મીરા ભાઈન્દર વિસ્તારમાંથી આ મોહમ્મદ ઇબ્રાહીમને પકડી પાડવામાં આવ્યો છે। મોહમ્મદ ઇબ્રાહીમ ખૂબ જ સાતીર અપરાધી છે। એની વિરુદ્ધમાં અલગ અલગ બેંગ્લોર સાથે સાથે હાસન અને મૈસૂર કર્ણાટકાના અલગ અલગ 5 જેટલા પોલીસ સ્ટેશનની અંદર ઢાળ, મર્ડર, લૂંટ અને ફાયરિંગના ગુનાઓ દાખલ થયેલા છે। અને આ મોહમ્મદ ઇબ્રાહીમ પકડાયાની સાથે ટોટલ 5 જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે। બેંગ્લોર સિટીના 2 અલગ અલગ ઘરફોડ ચોરીના ગુનાઓ, મહારાષ્ટ્રના નયાનગર પોલીસ સ્ટેશનનો એક ઘરફોડ ચોરીનો બનાવ, સાથે સાથે મધુગીરી પોલીસ સ્ટેશન છે
ત્યાંનો પણ એક બનાવ એને ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો જે ઘરફોડ ચોરીનો ગુનો છે એ કુલ 5 ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનના જે ગુનાઓ છે એ ડિટેક્ટ થયા છે. આ સાથે સાથે એક આર્મ્સ એક્ટ વિથ અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુનામાં 2015માં એ ધરપકડ થયા બાદ એ જેલમાંથી પેરોલ જમ્પ હતો. એમાં પણ એની વિરુદ્ધમાં નોન બેલેબલ વોરંટ અરેસ્ટ ઇસ્યુ થયેલું છે. એટલે પેરોલ જમ્પ જે અટેમ્પ્ટ ટુ મર્ડરના કેસમાં હતો એમાં પણ અશોકનગર પોલીસ બેંગ્લોરને આપણે આરોપીની ભવિષ્યમાં ટ્રાન્સપોરન્ટ આધારે ધરપકડ કરવામાં આવશે.